મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. દીનાનાથ ભટ્ટ એમણે ભવસંભવ અષ્ટક બનાવ્યું. મહારાજને સ્તુતિ કરતા એ કહે છે, કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. હે મહારાજ, આપ પતિતોદ્ધરણાય તત્પરમ, પતિત જીવોના પણ ઉદ્ધાર કરવા માટે તત્પર એવા હે મહારાજ, તમારું હું ભજન કરું છું, આપને શરણે આવ્યો છું, વંદન કરું છું. જેમ પુણ્યશાળી આત્માઓ એમનું ભગવાન કલ્યાણ કરે, એમની ઉપર કૃપા કરે, એવી જ રીતે કોઈ પતિત જીવ હોય, ધર્મ ભ્રષ્ટ થયેલો હોય, એમના હૃદયમાં પશ્ચાતાપ થાય, ભગવાનને હાથ જોડે, શરણે આવે, તો એમનો ઉદ્ધાર કરવા માટે તત્પર એવા એ પ્રભુ આપ છો. અને મહારાજ તો અનેક જીવોના કલ્યાણ કર્યા. આપણે આરતીમાં પણ દરરોજ બોલીએ છીએ, પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી. પામર અને પતિત એવા અનેક નર નારીઓનો મહારાજે ઉદ્ધાર કર્યો છે. એવા અનેક શ્રીજી મહારાજના પ્રસંગો છે. જેતલપુરમાં મહારાજ યજ્ઞ કરતા હતા. યજ્ઞની સેવા સૌ કરતા હોય એ જૂના સમયની અંદર ભગવાનના ભક્તો નાની મોટી શ્રમ સેવાઓ કરતા હોય. એમાં હજારો બ્રાહ્મણો આવવાના હતા, એમને જમાડવાના હોય, એમને માટે લાડુ વગેરે બનાવવાના હોય. તો ઘઉં દળવાની સેવા ચાલતી. પેલા આજની જેમ મોટી મોટી ઘંટીઓ નહોતી, તૈયાર લોટ મળતો નહીં, ઘંટલાથી દળવાનું હોય. એ પાલી ઘઉં દળતા પણ ઘણી વાર લાગે. એ ઘંટલો ફેરવતો જવાનો, મુઠ્ઠી મુઠ્ઠી દાણા નાખતા જવાના. હવે હજારો ભક્તો આવવાના હોય, હજારો બ્રાહ્મણો હોય, એમને જમાડવાના. અને યજ્ઞ તો ઝાઝા દિવસ ચાલે, તો કેટલો લોટ વગેરે સામગ્રી જોતા હોય. તો સૌને દળવા માટે સૌ ભક્તોને ઘરે ઘઉં આપતા હોય. એક હુંડલો ઘઉં લઈ જાય, પાછા દળીને લોટ આપી જાય. એમાં હરિભક્તો ગાડામાં ઘઉં લઈ અને જેતલપુરમાં નીકળે અને સૌ પ્રેમથી આ યજ્ઞની સેવાનો લાભ મળે એવા ભાવથી મહારાજને રાજી કરવા માટે સૌ મહિલાઓ દળવા માટે ઘઉં લઈ જતા. એમાં જેતલપુરના એક વૈશ્યાબાઈ, એમને મનમાં થયું કે આ યજ્ઞનું કાર્ય છે,
હું પણ આ સેવા કરું, ભગવાન મારી ઉપર રાજી થાય. જીવનભર આ દેહ વેચવાનો ધંધો કર્યો છે, પાપ કર્મ કર્યા છે. જે ભગવાનની આ સેવા મારાથી થઈ જાય તો મારું કામ થાય. એ ઘઉં દળવા લેવા માટે આવી, પણ એ સ્વયં સેવકો એમને ઓળખતા હશે, ના પાડી કે આ તો પાપી છે, વૈશ્યા છે, તારા હાથનું દળેલું એ યજ્ઞના કામમાં લાગે નહીં. એમને એ ઘઉં આપ્યા નહીં. આ બાઈ એને બહુ પશ્ચાતાપ થયો. આંખમાંથી આહુડા ચોધાર જવા માંડ્યા. ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, તમે તો પતિત પાવન છો, અધમ ઉદાહરણ છો, દયાના સાગર છો પ્રભુ. સાચું છે કે હું પાપી છું, કદ મારા હાથની આ સેવા કોઈ ન સ્વીકારે, પણ પ્રભુ તમે તો દયાળુ ને અધમ ઉદાહરણ પતિત પાવન છો. એવો પશ્ચાતાપ થયો. મનોમન ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન તો અંતર્યામી છે. ભગવાનની પ્રાર્થના ભગવાન સુધી પહોંચી જતી હોય છે. મહારાજે એમનો પશ્ચાતાપ, એમની પ્રાર્થના સાંભળી. મહારાજ પોતે આવ્યા અને કહ્યું કે આ બાઈને ઘઉં આપો. અરે મહારાજ, એ પાપીણી છે. મહારાજ કે અમે કહીએ છીએ કે અમને ઘઉં આપો. ટોપલો ઘઉં આપ્યા. મહારાજે કહ્યું તું જાતે દળજે. આ બાઈએ એ ઘઉં દળ્યા. એ ઘઉં નહોતી દળતી, એ પોતાના પાપને દળતી હતી. એને ભગવાનને સંભાળી, ભગવાનની કૃપાને યાદ કરી અને ઘઉં દળ્યા. લોટનો ટોપલો ભરીને બીજે દિવસે દેવા આવી. એણે ક્યારેય એવા કામ કરેલા નહીં. હાથમાં એમને ફોડલા પડ્યા. એ દેવા માટે આવી. વળી સ્વયંસેવકોએ ના પાડી કે આ લોટ તારો દેવો ન સ્વીકારે, યજ્ઞમાં ન સ્વીકારે. મહારાજે વાત સાંભળી. મહારાજે કહ્યું, શ્રીજી મહારાજે કે ઘઉં આ નો લોટ એ અમારે રસોડે મોકલો, એનો અમારે માટે થાળ બને અને એ થાળ અમે જમીશું. એ બાઈને એવો પશ્ચાતાપ થયેલો. ભગવાનને શરણે આવી. એમણે સત્સંગ સ્વીકાર્યો. ભગવાને એ જેતલપુરના યજ્ઞમાં એ પતિત એવી નારી, એનું મહારાજે કલ્યાણ કર્યું. ભગવાન અતિ દયાળુ છે. એ અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે. ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પધારે ત્યારે એમનો એ ગુણ એ વિશેષ હોય છે. કારણ કે અક્ષરધામમાં તો બધા મુક્તો છે, ભગવાનની મૂર્તિનું સુખ લે છે. પણ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે ત્યારે એવા જીવો કોઈ હાથ જોડે શરણે આવે તો ભગવાન એનું કલ્યાણ કરવા માટે પણ તત્પર છે. શ્રીજી મહારાજે એવા અનેક પતિત જીવોનું કલ્યાણ કર્યું છે. આપણે દરરોજ આરતીમાં બોલીએ છીએ, પામર પતિત ઉધાર્યા અગણિત નરનારી. ત્યારે ભક્તો, આપણે પણ એક પામર ને પતિત છીએ. ભગવાનની આગળ ક્યાં એની મોટાઈ, સૂક્ષ્મ મનના ગાઢ તો દેખવામાં પણ આવતા નથી. પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ તમે અતિ દયાળુ છો, પતિતનો પણ ઉદ્ધાર કરવા માટે સદાય તત્પર રહો છો. એવા હે મહારાજ, તમારું હું ભજન કરું છું,
તમારે શરણે આવ્યો છું અને પ્રભુ મારું પણ આપના આ જ ગુણમાં કલ્યાણ છે. આવા અતિ દયાળુ પતિત પાવન એવા શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી, એમનું હું ભજન કરું છું. પ્રભુ તમારે શરણે આવ્યો છું એવી દીનાનાથ ભટ્ટે મહારાજને પ્રાર્થના કરી અને આપણા હૃદયમાં પણ એવો ભાવ લાવી અને મહારાજને પ્રાર્થના કરીએ. વાલા ભક્તજનો, જેતલપુરના યજ્ઞની વાત આવી એવી જ રીતે તમે બધા ભક્તો ભક્ત ચિંતામણીના પાઠ કરો છો. એમના પુરશ્ચરણ નિમિત્તે ને તરોડા ગુરુકુલના રજત જયંતિ ઉત્સવ નિમિત્તે 24 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર આ મહોત્સવ આવી રહ્યો છે. એમાં ભક્ત ચિંતામણી ગ્રંથની કથા હશે. અખંડ સ્વામિનારાયણ મહામંત્રની 1 મહિનાની ધૂન હશે અને એમાં પણ ઉત્સવ દરમિયાન તો ખૂબ એકદમ ત્રિલોક થકી ન્યારી એ ધૂન થતી હશે. 51 કુંડીનો વિધિવત યજ્ઞ થતો હશે. તો એ મહોત્સવની અંદર સેવા કરવાના સંકલ્પ કરજો. કોઈ ભક્તોને અનુકૂળતા હોય તો મહિનો વહેલા 15 દિવસ 7 દિવસ એ સ્વયં સેવક તરીકે આવવાના સંકલ્પ કરજો. અને ખાસ એ ઉત્સવમાં તો પરિવાર સાથે પધારજો અને બીજા તમારા સગા સંબંધી વગેરે ભક્તોને પણ આમંત્રણ આપજો. એને માટે સંતો તમને એક પેમ્પલેટ મોકલશે ઓનલાઈન આગોતરું આમંત્રણ. એમની અંદર QR કોડ હશે. એમાં સ્કેન કરી અને એ ઉત્સવમાં તમે આવો છો તો તમારી ઉતારા વગેરેની અનુકૂળતા રહે. ઉત્સવની અંદર પણ બધી કેટલા ભક્તો આવે છે એનો ખ્યાલ આવે. એને માટે એ ફોર્મ ભરજો. તમે પધારજો અને બીજા ભક્તોને પણ પ્રેરણા આપજો. એ મહોત્સવમાં પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય જ્ઞાન સ્વામી, પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી, આ બધા મોટા મોટા સંતો, પૂજ્ય ઘનશ્યામ સ્વામી, પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી, આપણા મંડળના બધા સંતો હશે, એવા ભક્તો હશે. એમના દર્શન આશીર્વાદનો લાભ મળશે. આવો યજ્ઞ થશે, ધૂન થતી હશે, ભક્ત ચિંતામણીની કથા હશે. તો એ 5 દિવસ બધા ભક્તો જરૂર પધારજો. અને એ દર્શન, એ મહોત્સવ એ આપણા જીવનની એક મૂડી બની જશે, એક સંભારણું બની જશે. તો જરૂર બધા ભક્તો પધારજો અને એમને માટે ફોર્મ પણ ભરજો. સહજાનંદ સ્વામી મહારાજની